હે શરણાગત વત્સલ પ્રભો, તમે ખરેખર જીવનરથના સારથી છો. મારા પતિ તો રાજરથના સારથી છે. જ્યારે આપ આપના શરણે આવેલા સહુના જીવનના સારથી છો. આપ જીવનરથને ઉન્માર્ગે જવા દેતા નથી. ઉન્માર્ગે જતા જીવનરથને સન્માર્ગે વાળી દો છો. મેઘકુમાર મુનિ જેવા વૈરાગી મુનિની આંખોમાં આંસુ છે. એ બેચેન છે, વ્યગ્ર છે, વ્યાકુળ છે. એની દ્રષ્ટિ પર વિષાદને કારણે આંસુઓનો પડદો પડ્યો છે. કંઈક વિચિત્ર લાગે એવી મેઘમુનિની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ ક્ષત્રિય વીર મુનિ માટે સ્વાભાવિક નથી. ક્ષત્રિય તો રણમાં શૂરો પૂરો હોય, પણ ઓચિંતું આ શું થઈ ગયું? મેઘમુનિ વિચારે છે, પણ વ્યગ્રતાથી વિચારે છે. એમના વિચારોમાં કોઈ વ્યવસ્થા નથી. ભીતરથી તેઓ છિન્ન ભિન્ન થઈ ગયા છે. ભગવાન, તમે જોયું કે દીક્ષા જીવનની પહેલી જ રાતમાં મેઘમુનિ ભીતરથી ભાંગી ગયા છે. અને જે માણસ ભીતરથી ભાંગી ગયો હોય એને ફરી પાછો બેઠો કરવો એ જેવું તેવું કામ નથી. પરંતુ પ્રભુ, આપે કરી બતાવ્યું. કારણ કે મેઘમુનિ અંદરથી વલોવાતા હતા, કારણ કે તેઓ સંવેદનશીલ હતા. મેઘકુમાર મુનિ પ્રભાતે આપની પાસે આવ્યા. આપ તો પૂર્ણ જ્ઞાની. આપે એમનો વલોપાત જાણી લીધો હતો. એને કંઈ બોલવું જ ન પડ્યું. એ તો નતમસ્તકે વિષાદભરી આંખે આપની સામે ઊભા રહ્યા. આપે જે અમૃત જેવી મધુર વાણીમાં કહ્યું, મેઘ, રાત્રિમાં ઊંઘ ના આવીને? તમારા સંથારા ઉપર સાધુઓના પગની રજ પડતી હતી અને તમને ખૂંચતી રહી, અને તમારું મન નબળા વિચારો કરવા લાગ્યું. મારાથી આ સંયમ જીવન નહીં જીવી શકાય. હું તો પ્રભાતે પ્રભુની આજ્ઞા લઈ ગૃહવાસમાં ચાલ્યો જઈશ. સાચી વાત છે ભગવંત. ધીમા સ્વરે મેઘમુનિ બોલ્યા. હું વિષાદના અરણ્યમાં ફસાઈ ગયો છું. મનમાં વ્યાપેલો વિષાદ મને શોષે છે. મારા ચૈતન્યને હરી લીધું છે. નર્યો બેચેન છું. ભગવંતે ધીર ગંભીર મધુર વાણીમાં કહ્યું, મુનિ, તમે અસહાય નથી. હું તમારા ધર્મરથનો સારથી છું. તમારા જીવન રથને ઉન્માર્ગે નહીં જવા દઉં. સાંભળો, આ ભવથી ત્રીજા ભવમાં તમે વૈતાઢ્ય પર્વત ઉપર મેરુપ્રભ નામના હાથી હતા. એક સમયે વનમાં દાવાનળ લાગવાથી તમે તૃષાર્ત થઈ ગયેલા. તમે સરોવરમાં પાણી પીવા ગયા, ત્યાં તમે કાદવમાં ખૂંચી ગયા. તમે નિર્બળ થઈ ગયા. ત્યાં તમારા શત્રુ હાથીએ આવીને દંત પ્રહાર કર્યા. તમે ખૂબ વેદના પામ્યા. 7મે દિવસે તમારું મૃત્યુ થયું અને વિંધ્યાચલ પર તમે પુનઃ હાથી થયા. ત્યાં પણ એક વખત વનમાં દાવાનળ લાગ્યો. તમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તમે બીજા હાથીઓ વગેરે પશુઓની રક્ષા માટે નદી કિનારેથી વૃક્ષો, ઘાસ વગેરે તોડી નાખીને જમીન સાફ કરી. તમે એવી 3 જગ્યાઓ ઘાસ વિનાની કરી દીધી. ફરીથી જ્યારે દાવાનળ લાગ્યો ત્યારે જંગલના પશુઓ એ ઘાસ વિનાના મેદાનમાં ભરાઈ ગયા. તમે મેદાનના કિનારે થોડી જગ્યા હતી ત્યાં ઊભા રહ્યા. તમારા શરીરને ખંજવાળ આવવાથી તમે એક પગ ઊંચો કર્યો. ત્યાં એ પગની જગ્યામાં એક સસલું આવીને ઊભું રહી ગયું. તમે જો પગ મૂકો તો સસલું મરી જાય. તમે પગ ના મૂક્યો. દયાભાવથી તમે 2.5 દિવસ સુધી પગ ઊંચો રાખ્યો. 3 પગે ઊભે રહ્યા. દાવાનળ બુઝાઈ ગયો. તમે ભૂખ અને તરસથી વાકુળ બન્યા. તમે દોડવા ગયા પણ જમીન પર પડી ગયા. ક્ષુધા અને તૃષાના દુઃખથી 3જા દિવસે તમે મૃત્યુ પામ્યા. હે મેઘમુનિ, એ હાથી મરીને રાજગૃહિના રાજમહેલમાં રાણી ધારિણીની કુખે રાજકુમાર રૂપે જન્મ્યો. એ તમે છો મુનિરાજ. એક સસલાની રક્ષા કરવા માટે તમે કેટલું બધું કષ્ટ સહન કર્યું હતું. એક જીવને અભયદાન આપવાથી તમને રાજકુમારનો મનુષ્ય ભાવ મળ્યો. તો સર્વ જીવોને અભયદાન આપનારા મુનિપણાના પાલનના ફળની તો સી વાત કરવી. માટે બધો વિષાદ, વ્યગ્રતા, વલોપાત છોડી તમે જે મહાવ્રતો લીધા છે તેનું સારી રીતે પાલન કરીને ભવસાગરને તરી જાઓ. કારણ કે ભવસાગરને તરી શકાય એવું મનુષ્ય જીવન પુનઃ પ્રાપ્ત થવું દુર્લભ છે. મેઘમુનિનું મન શાંત થયું. તેમણે પરમ શીતલતાનો અનુભવ કર્યો. પ્રભુ, હવે હું આપના શરણે જ છું. નિશ્ચિંત અને નિર્ભય છું.
મારામાં જન્મેલા મનોવિકારનો હું પશ્ચાતાપ કરું છું. હવે હું સંયમ માર્ગે અચળ અને અવિચળ રહીશ. હવે મને શરીરનો મોહ નથી. શરીર તો ક્ષણભંગુર છે. આત્માની શાશ્વતતાનો હવે મને અનુભવ થયો છે. હે વીર સ્વામી, આપે કેવો હૃદયસ્પર્શી ઉપદેશ આપ્યો. શરીર એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોની સાથે વિષયો સંકળાયેલા છે. વિષયોની સાથે સુખ દુઃખ છે. આ સુખ અને દુઃખનો સ્વભાવ જ એવો છે. એ આવે અને જાય, જાય અને આવે, એટલે કે એ અનિત્ય છે, સ્થાયી નથી. અજ્ઞાની મનુષ્ય જે અસ્થાયી છે એનો વિચાર કરે છે અને ખોટા વિચાર કરી પ્રમાદને પંપાળે છે. માણસને કોઈ પણ પરિસ્થિતિએ સહી લેવી જોઈએ. સુખથી છલકાઈ જવું ન જોઈએ. દુઃખથી સંકોચાઈ જવું ન જોઈએ. જે પુરુષોમાં ઉત્તમ હોય છે એમના મનની સ્થિતિ આ બંનેમાં સમતોલ અને સમાન હોય છે. એને કોઈનું મમત્વ પણ નથી હોતું, એને કોઈનું મહત્વ પણ નથી હોતું. જે ધૈર્યવાન છે એ વાત વાતમાં આકુળ વ્યાકુળ થતા નથી, એ પીડાતા નથી, એ પીલાતા નથી. એમના માટે સુખ દુઃખનો કોઈ અર્થ નથી. એટલે એ ભીતરથી સમર્થ હોય છે અને જે સમર્થ હોય તે જ મોક્ષ પામે છે. કેવો અદ્ભુત ઉપદેશ છે પ્રભુ આપનો. પ્રભુ, ક્યારેક આ મન ઢીલું પડી જાય, એના પર મોહનું આવરણ આવી જાય, જીવનરથ ઉન્માર્ગે ચડી જાય, તો મારા નાથ તમે સારથી બનીને આવજો. મારા જીવનરથને સન્માર્ગે વાળજો. મારા ઉપર આટલી કૃપા તો કરશો ને નાથ. હું તમારી છું, શરણાગત છું. હે જીનરાજ, જ્યારથી તમને જોયા છે, સાંભળ્યા છે, ત્યારથી મારા મનને તમારો જે રંગ લાગ્યો છે, આપ મારા હૃદયમાં વસ્યા છો, જેમ કુસુમમાં સુવાસ વસે છે તેમ. હે નાથ, તમે મને શ્વાસે શ્વાસે સંભાળો છો, યાદ આવો છો. એક ક્ષણ પણ મારું મન તમારાથી જુદું રહી શકતું નથી. પ્રભુ, મારા શરીરની સાતેય ધાતુઓમાં તમારો જ રંગ ભળ્યો છે. જેમ માલતી પુષ્પને મધુકર ચાહે છે અને ચંદ્રને ચકોર પક્ષી ચાહે છે, તેમ મારા મનમાં તમારી જ જોરદાર લગની લાગી છે. હે વિભો, ભલે નદી બે કાંઠે વહેતી હોય ને સરોવરો છલોછલ ભરાયા હોય, છતાં ચાતક પક્ષી તો મેહુલાને જ ચાહે છે. તેમ આ જગતમાં તમારા સિવાય કોઈ પણ દેવ મારા મનમાં નથી આવ્યો. માટે પ્રભુ, એકાદ વાર તો મારી સામે જુઓ, એકાદ વાર તો ચરણ સેવાનો અવસર આપો. મારી અંતરની આરજુ સાંભળો. મારા નાથ, વીર, મારો આ ખાલી હાથ, એમાં તમે જોઈ દ્યો જોશ અને કહો કે મળશું ક્યારે. રાહુ ચંદ્રને ગળી જાય તો તમે ઝૂલશો મારે માથે. શરદ પૂનમનું આભ થઈને એવું વચન તો આપો. સૂર્ય, ગુરુ કે કેતુ મંગળ અમને કંઈ સમજ નથી. ગ્રહો વિરહના ટળશે એવું આશ્વાસન તો આપો. એક એક નગરે મૂકો માલકોશના સૂર અને બલવાન શુક્રને કરો. ધર્મચક્રધારી મહાવીર દર્શન દેશો ક્યારે. વીર, તમે પણ સાચું કહેજો. તમને પણ અમને મળવાનું મન કદીએ થાય ખરું કે નહીં? અમે તમારી આગળ પાછળ આમ તેમ બસ ભટક્યા કરીએ. તમને પણ ક્યાંક ઊભા રહીને આંખોમાં આંખો રોપીને મનમાં લાજો મર્યાદાને લોપી દઈને સુલસાના લોચન જલમાં ડૂબવાનું મન કદીએ થાય ખરું કે નહીં? વીર, તમારી સાથે મારે કયા જન્મની સગાઈ થઈ છે ને કયા જન્મમાં સગપણ ફળશે રે. ક્યાં લગી આ જીવ ટળવળશે?
મને કંઈ કહેશો? ક્યારે? રાજગૃહીથી પ્રભુ મહાવીરે વિહાર કર્યો હતો. મુનિ પરિવાર સાથે ભગવાન વિહાર કરતા કરતા બ્રાહ્મણકુંડ ગામે પહોંચ્યા. ગામની બહાર બહુશાલ ચૈત્ય છે. ભગવાન એ ચૈત્યમાં ઉતર્યા. દેવોએ ત્યાં સમવસરણની રચના કરી. મારી સખી વસંતસેના કાર્યવશ બ્રાહ્મણકુંડ ગામે ગઈ હતી. તેણે પાછા રાજગૃહી આવીને જરાય વિલંબ કર્યા વિના મારી પાસે આવીને કહ્યું, દેવી, સમવસરણમાં પ્રભુ પૂર્વાભિમુખ બિરાજ્યા હતા. ગણધરો દેવો પોતપોતાના સ્થાને બેઠા હતા. સર્વજ્ઞ પરમાત્માને બહુશાલ ચૈત્યમાં આવેલા જાણી ઘણા નગરજનો સમવસરણમાં આવ્યા. નગરજનોની સાથે ઋષભદત્ત અને દેવાનંદા પણ આવ્યા. તેઓએ પ્રભુને 3 પ્રદક્ષિણા દીધી, પ્રભુને વંદના કરી અને યોગ્ય સ્થાને બેઠા. દેવાનંદા ઋષભદત્તની પાછળ પ્રફુલ્લિત વદને બેઠી હતી. તે વખતે પ્રભુને જોતા જ દેવાનંદાના બંને સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી અને શરીર રોમાંચિત થઈ ગયું. તેની દ્રષ્ટિ પ્રભુની સામે અપલક નિર્નિમેષ થઈ ગઈ. પ્રભુના પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમે આ દ્રશ્ય જોયું. તેમને આશ્ચર્ય થયું. તરત જ પ્રભુને પૂછ્યું, હે ભગવાન, દેવાનંદા રોમાંચિત કેમ થઈ ગઈ અને એના સ્તનમાંથી દૂધની ધારા કેમ વહેવા લાગી? હે ગૌતમ, દેવાનંદા મારી માતા છે. પુત્ર સ્નેહના કારણે તે રોમાંચિત થઈ છે. પ્રભુ, દેવાનંદા આપની માતા છે? હા ગૌતમ, હું 82 દિવસ એના પેટમાં રહ્યો હતો. ગૌતમ, કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદા જાલંધર ગોત્રની છે. અષાઢ સુદ છઠના દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો. ત્યારે હું દેવલોકમાંથી દેવાનંદાની કુક્ષીમાં ગર્ભરૂપે અવતરિત થયો હતો. એ સમયે મને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ 3 જ્ઞાન હતા. ઋષભદત્ત, દેવાનંદા અને સમગ્ર પર્ષદા પ્રભુના મુખે આ વાતો સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. હું પણ આ વાતો પહેલી જ વાર સાંભળતી હતી. રાજગૃહીમાં પ્રભુએ આ વાતો ક્યારેય સમવસરણમાં કહી ન હતી. પ્રભુએ કહ્યું, હે ગૌતમ, જ્યારે હું દેવાનંદાની કુખે ગર્ભરૂપે આવ્યો ત્યારે એ અલ્પ નિદ્રામાં હતી. ગાઢ નિદ્રા ના હતી, જાગતી પણ ના હતી. ત્યારે એણે ક્રમશઃ 14 મહાસ્વપ્નો જોયા હતા. હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાલા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણકુંભ, પદ્મ સરોવર, સમુદ્ર, વિમાન, રત્નરાશિ અને નિર્ધૂમ અગ્નિ. આ 14 સ્વપ્ન જોઈને દેવાનંદા જાગી જાય છે. જોયેલા સ્વપ્નોને ક્રમશઃ યાદ કરી લે છે, ધર્મ ધ્યાન કરે છે. પ્રભાતે ઋષભદત્તની પાસે જઈને વિનયપૂર્વક 14 સ્વપ્નો કહી સંભળાવે છે. સ્વપ્નો સાંભળીને ઋષભદત્ત દેવાનંદાને કહે છે, હે દેવાનું પ્રિય, તે ઉદાર સ્વપ્નો જોયા છે, કલ્યાણરૂપ અને મંગલમય સ્વપ્નો જોયા છે, ધન્ય અને શિવરૂપ સ્વપ્નો જોયા છે. આ સ્વપ્નો આરોગ્યદાયક અને કલ્યાણકારી છે. હે દેવાનું પ્રિય, આ સ્વપ્નનું વિશેષ ફળ સાંભળ. આપણને લક્ષ્મીની પ્રાપ્તિ થશે, ભોગ સુખની અને પુત્ર સુખની પ્રાપ્તિ થશે. 9 મહિના અને 7.5 દિનરાત વ્યતીત થશે ત્યારે તું પુત્રને જન્મ આપીશ. એ પુત્રના હાથ પગ સુકુમાર હશે, શરીર અને 5 ઇન્દ્રિયો સંપૂર્ણ હશે. શરીર શ્રેષ્ઠ લક્ષણોવાળું હશે. સર્વાંગ સુંદર અંગવાળો પુત્ર હશે. ચંદ્ર સમાન સૌમ્ય હશે અને સ્વજન પ્રિય હશે. જ્યારે આપણો પુત્ર યૌવનમાં પ્રવેશ કરશે ત્યારે તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદમાં પારંગત બનશે. સર્વશાસ્ત્રોનું સાંગોપાન જ્ઞાન પ્રાપ્ત કરશે. શાસ્ત્રોના રહસ્યને જાણશે. કાપિલ્ય શાસ્ત્રમાં, સાંખ્ય શાસ્ત્રમાં, ગણિત શાસ્ત્રોમાં, આચાર ગ્રંથોમાં, વ્યાકરણ શાસ્ત્રોમાં, જ્યોતિષ શાસ્ત્રોમાં અને બીજા બ્રાહ્મણ શાસ્ત્રોમાં પંડિત થશે. વસંતસેના આ વૃત્તાંત સંભળાવતા હર્ષ વિભોર બની. હું પણ હર્ષ અને આશ્ચર્યના ભાવોમાં ડૂબકીઓ મારવા લાગી. વસંતસેનાએ કહ્યું, માતા દેવાનંદા હર્ષાતિરેકથી આંસુ વહાવી રહ્યા હતા.
આ પ્રભુ મારી કૂખમાં 82 દિવસ રહ્યા હતા. આ વાત દેવાનંદાના સંવેદન તંત્રને હચમચાવી રહી હતી. ભગવંતે કહ્યું, ગૌતમ, આ માતાના ઉદરમાં રહે મને 82 દિવસ પૂરા થયા ત્યારે સૌધર્મ દેવલોકમાં દેવેન્દ્રનું સિંહાસન હલી ઉઠ્યું. તરત જ ઔદ્ધિ જ્ઞાનથી ઇન્દ્રે મને દેવાનંદાની કુક્ષીમાં જોયો. તેણે વિચાર્યું, તીર્થંકરનો આત્મા તો પુરુષ સિંહ જ હોય. તે ઇક્ષ્વાકુ વગેરે ઉચ્ચ ક્ષત્રિય વંશમાં જ ઉત્પન્ન થાય. પ્રભુ કેમ બ્રાહ્મણ કુળમાં આવ્યા? બરાબર, તેઓએ પૂર્વ મરીચીના ભવમાં કુળ મદ કરેલો, તેનું આ પરિણામ છે. ભલે પ્રભુ દેવાનંદા બ્રાહ્મણીની કુખે આવ્યા, પરંતુ પ્રભુનો જન્મ તો દેવાનંદાની યોનિથી નહીં થવા દઉં. હું ગર્ભ પરિવર્તન કરાવીશ. મને કયા કુળ વંશમાં મૂકવો એ માટે દેવેન્દ્રે ઔદ્ધિ જ્ઞાનથી આ ભરત ક્ષેત્રમાં ઉપયોગ મૂક્યો. તેણે ક્ષત્રિયકુંડ નગર દેખાયું. મહિમંડલના મંડનરૂપ એ નગર છે. એ મારા દેવલોક જેવું સુંદર છે. તે નગરમાં વિવિધ ચૈત્યો રહેલા છે. લોકોમાં ધર્મ ભાવના છે. સાધુઓથી પવિત્ર થયેલું નગર છે. આ નગરમાં કોઈ મદ્યપાન કરતું નથી કે કોઈ પ્રાણીઓનો શિકાર કરતું નથી. પ્રજા વ્યસનોથી મુક્ત છે. આ નગર જીવોને પવિત્ર કરનારા તીર્થ સમાન છે. આ નગરમાં ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલો સિદ્ધાર્થ નામનો પ્રસિદ્ધ રાજા છે. એ રાજા ધર્મથી જ પોતાના આત્માને સદા સિદ્ધાર્થ માને છે. એ જીવ અજીવ આદિ 9 તત્વોનો જ્ઞાતા છે. ન્યાય માર્ગે ચાલનારો છે. પ્રજાને સન્માર્ગે દોરનારો છે. પિતૃવત એ પ્રજાનો હિતસ્વી છે. દીન અનાથ લોકોનો ઉદ્ધારક છે. શરણાગત વત્સલ છે. ક્ષત્રિયોમાં શિરોમણી છે. તે સિદ્ધાર્થ રાજાની ત્રિશલા નામે રાણી છે. સતીઓમાં શ્રેષ્ઠ છે. ગુણોની નિધાન છે. પ્રશાંત મુદ્રાવાળી છે. પ્રકૃષ્ટ પુણ્યની ઉદયવાળી છે. નિર્મળ સ્વભાવવાળી છે. ગંગાની જેમ ત્રિશલા આ પૃથ્વીને પવિત્ર કરે છે. એનામાં સ્ત્રી સુલભ માયા નથી કે ઈર્ષ્યા નથી. સ્વભાવે સરળ છે. આ ત્રિશલા પણ દૈવયોગે ગર્ભવતી છે. હું દેવાનંદાના ઉદરમાં રહેલા પ્રભુને ત્રિશલાના ઉદરમાં મુકાવું અને ત્રિશલાના ઉદરમાં રહેલા ગર્ભને દેવાનંદાના ઉદરમાં મુકાવું. પ્રભુએ કહ્યું, દેવેન્દ્રે તરત જ પોતાના સેનાપતિ હરિણગમેશી દેવને બોલાવીને ગર્ભ પરિવર્તન કરવાની આજ્ઞા કરી. હરિણગમેશી દેવે ઇન્દ્રની આજ્ઞા મુજબ ગર્ભને અદલ બદલ કર્યા. આસો માસની કૃષ્ણા ત્રયોદશી હતી. ચંદ્ર હસ્તોત્તરા નક્ષત્રમાં હતો. ત્યારે દેવે મને ત્રિશલાની કુખમાં મૂક્યો. હે ગૌતમ, એ વખતે આ મારી મા દેવાનંદાએ પૂર્વે જોયેલા 14 મહાસ્વપ્નોને પોતાના મુખમાંથી બહાર નીકળતા જોયા. તે તરત જ બેઠી થઈ ગઈ, વ્યાકુળ થઈ ગઈ, હાંફળી ફાફડી થઈ ગઈ. તેની આંખોમાંથી બોર બોર જેવડા આંસુ પડવા લાગ્યા. એ છાતી કૂટતી પોકારો કરવા લાગી. મારી આ માતા દેવાનંદના હૃદયના ટુકડે ટુકડા થઈ ગયા. એનું શરીર તાવથી ધખવા લાગ્યું. એનું શરીર ધ્રુજવા લાગ્યું. હું જ્ઞાનથી માની વેદના જાણતો હતો, પરંતુ એ વેદના નિવારવાનો મારી પાસે કોઈ ઉપાય ન હતો. ઋષભદત્ત પણ દેવાનંદાનું કરુણ ક્રંદન અને ઊંડા નિસાસા સાંભળીને હતપ્રભ થઈ ગયા હતા. પ્રભુ 2 ક્ષણ અટક્યા. ત્યાં ગૌતમ સ્વામીએ વિનયથી પ્રશ્ન કર્યો, ભગવંત, જેમ મરીચીના ભવમાં અહો મેં ઉત્તમમ કુલમ કુળમદ કરવાથી આપને દેવાનંદાના ઉદરમાં અવતરવું પડ્યું અને 82 દિવસ રહેવું પડ્યું, તેવી રીતે આ ગર્ભાપહરણની પાછળ પણ દેવાનંદાનું પૂર્વજન્મનું કોઈ કર્મ કારણભૂત છે? હા ગૌતમ, કારણ વિના કાર્ય બનતું નથી. પૂર્વજન્મમાં દેવાનંદા અને ત્રિશલા દેરાણી જેઠાણી હતા. ત્રિશલા દેરાણી હતા, જ્યારે દેવાનંદા જેઠાણી હતા. દેવાનંદા જેઠાણીના મનમાં લોભ અને કપટનો પ્રવેશ થયો. તેણે દેરાણીની રત્નપેટીમાંથી રત્નોની ચોરી કરી હતી. ત્યાં એણે આ કર્મ બાંધ્યું હતું. આ ભવમાં એના ગર્ભનું અપહરણ થયું. વસંતાએ મને કહ્યું, સુલસા, ભગવંતે તે પછી જે ધર્મદેશના આપી મને જેટલી યાદ રહી તે તને સંભળાવું છું. ક્યારેક આપણને પૂછવા જેવો પ્રશ્ન આ છે, ક્યાં સુધી આમને આમ વહી જશે જિંદગી?
ક્યાં સુધી કર્મોના દોર પર નાચતા નટ અમે? આ બધાનો ક્યાંક તો અંત આવવો જોઈએ ને. અહિંસા, રુજુતા, ક્ષમા, સુચિતા, ગુરુ સેવા, સ્થિરતા, આત્મસંયમ અને સંસારના કોઈ પણ વિષયનો રાગ નહીં, પણ નર્યો વૈરાગ. એ જ મહત્વની વસ્તુ છે. માણસનો સાચો પુરુષાર્થ એને ત્યાગી બનાવે છે, પણ ત્યાગની દીક્ષા આત્માને એમને એમ પ્રાપ્ત નથી થતી. જન્મ મૃત્યુ, જરા વ્યાધિના દુઃખના ચક્રાવામાંથી મુક્ત થવું હોય અને મોક્ષ મેળવવો હોય તો કશાયથી મુક્ત બનવું પડે અને વિષયો પ્રત્યે અનાસક્ત બનવું પડે. જે બધું જ પામી જાય છે તે જીવ ઇષ્ટ કે અનિષ્ટ હોય, સાનુકૂળ કે પ્રતિકૂળ હોય, પણ એ સમત્વ ધારણ કરે છે. ચિત્તની આ ભૂમિકા વિરલ હોય છે. એ વિરલ ભૂમિકા પામવા ચરિત્ર જીવન જ શ્રેષ્ઠ જીવન છે. એ સમયે ઋષભદત્ત ઊભા થયા, પ્રભુને નમન કરીને કહ્યું, હે સ્વામી, અમે બંને આ સંસારથી વિરક્ત થયા છે, માટે હે કલ્પવૃક્ષ, અમને સંસાર તારીની દીક્ષા આપો. પ્રભુએ કહ્યું, તથાસ્તુ. દેવાનંદા અને ઋષભદત્ત ઈશાન દિશામાં ગયા. આભૂષણ વગેરેનો ત્યાગ કર્યો. સંવેગથી 5 મુષ્ટિ વડે કેશનો લોચ કર્યો. પ્રભુને 3 પ્રદક્ષિણા આપી વંદના કરીને બોલ્યા, હે સ્વામી, અમે જન્મ જરા મૃત્યુથી ભય પામી તમારે શરણે આવ્યા છીએ. માટે આપ સ્વયં અમને દીક્ષા આપવા પ્રસન્ન મને અનુગ્રહ કરો. પ્રભુએ પોતાના માતા પિતાને દીક્ષા આપી. દેવાનંદા સાધ્વીને, ચંદના સાધ્વીને સુપરત કરી. ઋષભદત્ત મુનિને સ્થવિર મુનિઓને સોંપ્યા. સમવસરણ પૂર્ણ થયું. લોકો વિખરાયા. આખા બ્રાહ્મણકુંડ ગામમાં ભગવાન મહાવીર દેવાનંદા ઋષભદત્તના પુત્ર હતા. આ વાત દિવસો સુધી થતી રહી. હે જીનેશ્વર, આપની કેવી અપૂર્વ માતૃભક્તિ અને પિતૃભક્તિ! આપ સામે ચાલીને બ્રાહ્મણકુંડ ગામ ગયા. આપે દેવાનંદાને કહ્યું, માં, હું તારો પુત્ર છું, તું મારી માં છે. અહો, એ વખતે એ દેવાનંદાના ઉરનો કેવો અપૂર્વ આનંદ હશે! એના હૃદયમાં પુત્ર સ્નેહની ભરતી આવી ગઈ હશે. પ્રભુ, એ માતા કદાચ તમને ભેટી પડવા, તમને ચૂમીઓથી નવડાવી દેવા તલપાપડ થઈ ગઈ હશે. મારા લાલ, મારા વીર, મારા વત્સ. આવા સંબોધનોથી તમને બોલાવવા તરફડી હશે, પણ ત્યાં દેવ દેવીઓ અને હજારો સ્ત્રી પુરુષોની વચ્ચે એને પોતાની માતૃભાવનાઓને દાબી દેવી પડી હશે. તમે તમારા એ મૂળભૂત માતા પિતાને મોક્ષ માર્ગ આપીને એમના ઉપકારોનો બદલો વાળી દીધો. દૃષ્પતિકારો માતા પિતરો.